જય માતાજી, જય શ્રી રામ. ફાઇનલી ગાઈસ આજે રજા મળી ગઈ છે એટલે ફ્રી હતો તો ઈચ્છા થઈ આજે કંઈક ફરવા જઈએ. તો બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ભાઈબંધ સાથે મળ્યો ગામમાં, ગલ્લાએ ઓટો મારવા ગયો અને ભાઈને પૂછ્યું કંઈ ફરવા જઈએ. તો મને એવું ઈચ્છા થઈ કે આજ માને મળીને આવીએ. માં એટલે કે પાવાગઢના દર્શન કરીને આવીએ છીએ. અને આ ભાઈ વિક્રમ છે, એ ભાઈને મેં અચાનક ઉઠાવ્યો છે. તો ચલો તમને પાવાગઢ બતાવું, દર્શન કરાવું. અહીંયાથી અમારી જર્ની સ્ટાર્ટ થાય છે. તમે જોઈ શકો છો અમારું પલ્સર 130 cc બાઇક છે, જે પેટ્રોલ ફૂલ કરાવીને નીકળ્યું છું અત્યારે. સ્ટાર્ટ કર્યું. બોલો મહાકાળી માતાનો જય. જસ્ટ વાગ્યા છે અત્યારે 9:19 થઈ છે. કેટલા વાગે પહોંચે છે એ તમને થોડી જ વારમાં બતાવીશ. અમારું ફૂલ પેટ્રોલ છે, 10,950 કિલોમીટર છે. અહીંયાથી કેટલા કિલોમીટર થાય એ પણ તમને બતાવું છું. મહાકાળી માતનો જય. ફાઇનલી ગાઈસ અમે નીકળ્યા હતા પાવાગઢ જવા, પણ વચ્ચે ગળતેશ્વર એવું જોરદાર નદી છે, જે ફ્રી વોટર પાર્ક છે અને ઘણી બધી પબ્લિક નાહવા આવી છે. તો અમારી પણ ઈચ્છા થઈ તો અમે થોડી વાર અહીંયા રહીશું અને જોઈએ પછી ટાઈમ અમારી જોડે કેવો વધે છે તો પછી પાવાગઢ પણ જતા આવીશું ટાઈમ મળે તો. બાકી જસ્ટ અત્યારે તો પૈસા નાવાની મજા લઈએ. ચાલો દોસ્તો, રસ્તા છે નદીમાં ઉતરવા માટેના. ઓકે, એકદમ એડવેન્ચર ટાઈપ છે. અહીંયા વિક્રમ સો ગાઈસ ફાઇનલી અમે ગળતેશ્વરમાં નાહવામાં આવી ગયા છે. અને નાહવાની ખરેખર હવે ઉનાળામાં બહુ મજા આવે. તમે પણ આવો, આ ફ્રી વોટર પાર્ક છે તો ખરેખર બહુ જ મજા આવે છે. જોઈ શકો છો કેટલી પબ્લિક છે. તમે તમારા ફ્રેન્ડ સાથે એક પ્રોગ્રામ કરો. મારા ફ્રેન્ડ તો આવવાના હતા પણ ખબર નહીં એ નહીં આવી શકે. તો ખૂબ જ નાહવાની મજા આવી રહી છે. વિક્રમ, તારો વિડીયો ઉતરી રહ્યો, બોલ કેવું લાગી રહ્યું છે તને ભાઈ નાહવામાં? હે, ખરેખર અહીં ઉનાળામાં આવવું જોઈએ ને બધાને. હા, અને મારો ફ્રેન્ડ ભાઈ આવી ગયા છે. ખરેખર બહુ જ મજા આવી રહી છે. અહીંયા નાહવાની એટલી બધી મજા આવે છે. તમે બધા પણ આવો. ફાઇનલી ગાઈસ આ કાકા કાકી બંને આ ગળતેશ્વરમાં ફૂલ જ મોજ કરી રહ્યા છે. કાકા, તમારું નામ શું છે? અશોક કાકા અને અસ્મિતા કાકી. આ બંને ફૂલ એન્જોયમાં છે અને એમની ફેમિલી પણ સાથે આવી છે. કેવું લાગી રહ્યું છે અહીંયા તમને? જોઈ શકો છો તમે બધા તમારા ફ્રેન્ડ સાથે પણ અહીંયા મુલાકાત લઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરો. નજીક આવી નજીક બહુ જ મજા આવી રહી છે. જે લોકો નથી આવ્યા એમને અફસોસ થશે ખરેખર. તો અહીંયા આવવું જોઈએ. લેટ્સ એન્જોય. ફાઇનલી ગાઈસ અમે મહીસાગર નદીમાં નહીંને અત્યારે જ બહાર નીકળ્યા છે. હવે નહીં થોડી જ વારમાં અમે જઈશું ભમરઘોડામાં મેરડી માતાના દર્શને. પાવાગઢ જવાના હતા પણ અચાનક એવો પ્લાન થયો કે હવે ભમરઘોડા કદી ગયા નહીં તો અમે જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. શું કહેવાય વિક્રમ, ભમરઘોડા જઈએ ને? હું ને મારો મિત્ર બંને આવ્યા છે અને થોડી વારમાં ભમરઘોડા પહોંચી તે સુધી મળીએ. જય માતા. બપોરના 2-2:30 વાગી ગયા છે અને નાસ્તો કરીને વાલાવાલ ચોકડી છે, આ ચોકડી જમી જઈશું ભમરઘોડા. ખુશીઓનો કોઈ પાર નથી. આટલો બધો તાપ લાગે છે છતાં અને મેં ફાઇનલી પહેલી જ વાર
માં મેરડી માતાના દર્શને ભમ્મરઘોડા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ મેરડી માતાનો ગેટ છે ભમ્મરઘોડા. જય માં મેરડી. થોડી જ વારમાં દર્શન કરાવો. ફાઇનલી ગાય